અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર માત્ર પોષણ અને શિક્ષણ પૂરું પાડતું કેન્દ્ર નથી, પરંતુ બાળકો માટે એક એવા હરિયાળા પર્યાવરણનું નિર્માણ થયું છે જે તેમને રોજિંદી હાજરી માટે પ્રેરિત કરે છે. મારું નામ છાયા છે. હું ભોઈવાડાની તેડાગર બેન છું. હું સવારનો નાસ્તો બનાવું છું, બપોરનો નાસ્તો બનાવું છું અને મેનુ પ્રમાણે બનાવું છું. અને અમારે જે આંગણવાડીમાં જે લોટ આવે છે તેની અમે વાનગીઓ બનાવીએ છીએ રોજની. ભોઈવાડા આંગણવાડી કેન્દ્રનું મુખ્ય આકર્ષણ તેનું હરિયાળું અને સ્વચ્છ બગીચો છે. વિવિધ પ્રકારના ફૂલ છોડો, નાનકડા વૃક્ષો અને કુદરતી શોભાથી શણગારાયેલું આ પર્યાવરણ બાળકો માટે રમવાનું, શીખવાનું અને પ્રકૃતિ સાથે જોડાવાનું એક ખાસ સ્થળ બની ગયું છે. આંગણવાડીનું આ સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ સમગ્ર વિસ્તારોમાં એક આદર્શરૂપ બની ગયું છે. ગામના વાલી પણ પોતાના બાળકોને અહીં મોકલવા માટે ગર્વ અનુભવે છે. વાલીઓ જણાવે છે કે આંગણવાડીનું વાતાવરણ એટલું સ્વચ્છ અને હરિયાળું છે કે બાળકોને અહીંયા શિક્ષણની સાથે સાથે હરિયાળા જ્ઞાન પણ મળે છે. રોજની સવારનું, બપોરનું એ રીતે વાનગીઓ બનાવી છે. અને સોમથી શનિ અમારે અલગ અલગ વાનગીઓ હોય છે. એમાં સોમવારે અમારે સુખડી, ફ્રૂટ અને મસાલા ભાખરી અને તુવેર દાળનો લચકો. મંગળવારે અમારે પુલાવ હોય છે સવારનો, શાકભાજી ભરેલો અને ચણા હોય છે અને મુઠિયા હોય છે. તે જ પ્રમાણે બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ અમારે તમામ નાસ્તાઓ બની જાય છે અને અમે બાળકોને પોષણ માસ તરીકે નાસ્તો આપીએ છીએ. અને દરરોજ અમે ફ્રૂટ તથા બધી મારી કાર્યકર બેન અમે દરરોજ શિક્ષણ કાર્ય કરીએ છીએ અને નાસ્તો સંપૂર્ણ આપીએ છીએ. પર્યાવરણ પ્રેમી વાતાવરણમાં બાળકોને આપવામાં આવતું પોષણયુક્ત ખોરાક તેમના વિકાસને વધારે મજબૂત બનાવે છે. દાળ, ભાત, ભાખરી, મુઠિયા, શીરો અને સુખડી જેવા પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ સાથે તેઓ તંદુરસ્ત રહે છે. સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં બેસીને ખાવાનું તેમને વધુ આકર્ષે છે. આંગણવાડીના શિક્ષણાત્મક કાર્યક્રમોમાં પણ પર્યાવરણને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બાળકોને ફૂલ છોડ, પ્રાણી અને કુદરતી ઘટનાઓ વિશે વાર્તાઓ કહેવામાં આવે છે. ભોઈવાડા આંગણવાડીની સફળતા એ સાબિત કરે છે કે પર્યાવરણ મૈત્રી વાતાવરણ બાળકોના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. આ માત્ર પોષણનું કેન્દ્ર નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલી શીખવાની જગ્યા છે.